કેમ છો બધા મિત્રો? ફરીથી તમે મારા આવી ગયા બ્લોગમાં. આજે ડે છે 17-13 ચેલેન્જનો. હું મારા રેગ્યુલર કામમાં જઈ રહ્યો છું. જવા માટે જો અત્યારે ધીમે ધીમે જઈ રહ્યો છું. બપોરના 3:45 ઉઠ્યો છું. જો મીરા ગાડી આવી રહી છે અને આ તમે જોઈ રહ્યા છો કેસરી કલરનો વાયરિંગ અંડરગ્રાઉન્ડ વાયર છે. અને અત્યારે હું ધીમે ધીમે પગ હલાતો નથી કરતો. મેં છુઈ મુઈને લઈને જાઉં છું. નેશનલ હાઈવે ઉપર ચડી ગયો છું. ખબર નહીં હવે જાઉં તો અત્યારે તો વરસાદી માહોલ છે અને ધીમે ધીમે જતા જતા આગળ વધીએ છીએ. તો સામે આ મંદિર છે, પોરબંદર જઈને તો રસ્તામાં આવે છે. તો કેવું મસ્ત હરિયાળી વાતાવરણ છે. અત્યારે વરસાદનું વાતાવરણ હોય ને એટલે એવું જ વાતાવરણ હોય છે. ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ. અને ખબર આ શું છે? બોલો બોલો. આ છે વિન્ડમિલનું મશીન પાછળનું. અને ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ. વળાંક વધી છે એટલે હું આકડી મારા ક્લાસીસમાં પૂગી જઈશ પગપાળા કરતો અને અત્યારે હું ક્લાસીસમાં એન્ટર થવા જઈ રહ્યો છું. અને 3જા નંબરનું બટન દબાવ્યું છે. ક્લાસીસ તો પૂરા થઈ ગયા છે 5:30 વાગ્યાના. એટલે હું પછી અત્યારે પાછું લિફ્ટનું બટન દબાવ્યું. અને લિફ્ટનું બટન દબાવ્યું એટલે હમણાં ધીમેથી દરવાજો ખુલી જાય. દરવાજો ખુલીને હું પછી જવાનો છું ક્લાસીસની બહાર. અને ધીમે ધીમે હવે હું ઘરે પહોંચવા જવાનો છું. ઘરે પહોંચતા એટલે રસ્તામાં અત્યારે સાવ નોર્મલ ટ્રાફિક છે, કાંઈ નથી. એટલે હું એકદમ ધીમે ધીમે મારી છુઈ મહિને ચલાવીશ અને આગળ વધતો રહીશ. મળીએ પછી કાલના વ્લોગમાં. શું થાય શું જોઈએ, કાલ નવીન કંઈ રહેશે તો આપણે જાશું. બાકી હતું એને રેગ્યુલર કામ છે. મારા ભેગા રહેજો, સાથે રહેજો. અને ફરીથી કંઈક આપણે નવું કંઈક વિચારધારણા કરશું કે ફરવા જાશું તો હું બ્લોગ બનાવીશ. તો જય સિયારામ, આવજો.